રાજ્યભરમાં ચાલી રહેલી વસ્તી ગણતરીની કામગીરીને લઈને શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે। શિક્ષકોનું કહેવું એ છે કે શૈક્ષણિક કામગીરીની સાથે વસ્તી ગણતરી જેવી જવાબદારી સોંપવામાં આવતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વસ્તી ગણતરીની કામગીરી માટે નિયુક્ત કરવામાં આવેલા શિક્ષકોનું કહેવું છે કે તેમને ચાલુ શાળાએ જ આ મહત્વપૂર્ણ કામગીરી સોંપવામાં આવી છે અને નિર્ધારિત સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે તંત્ર દ્વારા સતત દબાણ કરવામાં આવી રહ્યું છે। શિક્ષકોના જણાવ્યા મુજબ વિસ્તારોની ફાળવણીમાં પણ અસમાનતા જોવા મળી રહી છે। કેટલાક શિક્ષકોને ઓછા ઘરોની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે કેટલાકને ડુંગર અને દૂરદરાજના વાડી વિસ્તારોમાં 300 થી 400 ઘરોનો સર્વે કરવાનો વારો આવ્યો છે। અનેક સ્થળોએ પહોંચવું પણ મુશ્કેલ બની રહ્યું છે। શિક્ષકોનું કહેવું છે કે વાડી વિસ્તારોમાં છૂટા ફરતા કૂતરાઓ સહિતની સમસ્યાનો સામનો કરવો પડે છે, જેના કારણે સુરક્ષાની ચિંતા પણ ઊભી થઈ છે। શાળા સમય દરમિયાન વસ્તી ગણતરીની કામગીરી કરવાની મનાઈ હોવાથી શિક્ષકોને શાળાનો સમય પૂર્ણ થયા બાદ બપોરના તડકામાં અથવા સાંજના સમયે સર્વે કામગીરી કરવી પડી રહી છે। એક ઘરની માહિતી મોબાઈલ એપ્લિકેશનમાં નોંધવામાં સરેરાશ 10 થી 15 મિનિટનો સમય લાગતો હોવાનું શિક્ષકો જણાવી રહ્યા છે। આ સંજોગોમાં રોજના 6 કલાકની શૈક્ષણિક કામગીરી બાદ વધારાના 3 કલાક જેટલો સમય આપ્યા છતાં દિવસ દરમિયાન માત્ર 15 થી 20 ઘરની જ નોંધણી થઈ શકે છે। પરિણામે 300 થી વધુ ઘરોનો ડેટા નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવો મુશ્કેલ બની રહ્યો છે। આગામી દિવસોમાં ચોમાસાની શરૂઆત થતાં કામગીરી વધુ પડકારજનક બનશે તેવી પણ શિક્ષકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે। મારું નામ સંજયભાઈ કોઠારી છે। આદિત્યના ડંકી પ્રાશાળા પીએમ શ્રી ગુજરાતના આસિસ્ટન્ટ શિક્ષક તરીકે નોકરી કરું છું। અટાણે વસ્તી ગણતરીનું રાષ્ટ્રીય કામગીરીમાં જોડાયેલા છે। રાષ્ટ્રીય કામગીરીમાં 1 જૂનથી લઈને 30 જૂન સુધી આ કામગીરી અમારે કરવાની હોય છે, કે જેમાં અલગ અલગ 34 પ્રકારના પ્રશ્નો પૂછવાના હોય છે અને ઘરે ઘરે જઈ અને પહેલા પ્રથમ ઘર નંબર આપવાના, નકશો બનાવવાનો અને ત્યારબાદ ઓનલાઈન કામગીરી કરવાની હોય છે। તો આ બધા વસ્તુ અમારે ઓનલાઈન કામગીરી 34 પ્રકારના પ્રશ્નો પૂછી અને અમારે એ કામગીરી ઓનલાઈન કરવાની હોય છે। હવે સાહેબ, તમારા માટે આજે તમને એરિયો આપ્યો છે, કયા એરિયાની અંદરમાં તમારી ડ્યુટી સરકારશ્રીએ ફાળવેલી છે? મારો એરિયાની વાત કરું તો તમે કદાચ આદિત્યનાથી આવ્યા છો તો ત્યાંથી લઈ ત્યાં ચુનારવાસ છે, ડંકી વિસ્તાર છે, ડંકી વિસ્તારથી લઈને તમે જ્યાં છે એ વિસ્તાર વાડી વિસ્તાર ત્યાંથી બડો ડુંગર ચાલુ થાય છે। તો થાપાવાડી ખોડિયારની આ બાજુથી નીચેનો વિસ્તાર, પછી ત્યાંથી આગળ જાઓ તો એક થોડોક નેહડા વિસ્તાર છે, ત્યાંથી આગળ જાઓ તો ખાણ વિસ્તારથી થઈ અને જિંજરકા સીમનો એરિયો, અને ત્યાંથી આગળ આવતા વાડી વિસ્તારથી લઈને પાછું ચુનારવાસમાં પૂરું થાય છે। એટલે આમ જોઈએ તો વિસ્તાર ઘણો લાંબો છે। છતાં તમને પ્રશાસન તરફથી કોઈ પણ જાતની સહાયતા કે કોઈ પણ જાતની તમે રિક્વેસ્ટ કરી, મદદ મળેલી છે ખરી તમને સાહેબ? પ્રશાસન તરફથી આમ તો રાષ્ટ્રીય કામગીરી છે એટલે અમે હોંશે શિક્ષકો કામ કરીએ છીએ, પણ પર્સનલી આગળ વાત કરીએ તો મારો વિસ્તાર ખૂબ મોટો છે। એવા અન્ય ગણતરીદારના વિસ્તાર પણ ખૂબ મોટા હોય છે। અમુકને 150-150 ઘર હોય છે। મારી પર્સનલી વાત કરું તો 296 ઘર છે। અમુકને 200 કરતા 300 કરતા પણ ઘર વધારે છે। તો અમે પ્રશાસન તરફથી તો માનનીય કલેક્ટર સાહેબને અમે 9 તારીખે રજૂઆત કરેલી હતી કે જેને 200 કરતા વધારે ઘર હોય એને સહાય પૂરી પાડો। તો અમે એ લેખિતમાં લગભગ રણાઓમાં 25 શિક્ષકો એવા છે, એમાં બહેનો અને ભાઈઓ ગણતરીદારો છે કે જેના 200 કરતા પણ ઘર વધારે છે। તો હજી સુધીમાં કોઈ સહાય પૂરી નથી પાડવામાં આવી। એટલે અમારી વિનંતી, જો તમે પહોંચાડો તો 200 કરતા પણ વધારે ઘર હોય એને જો સહાયક મળી રહે તો સાહેબ કામગીરી થોડીક સરળ થાય। કારણ કે મારી પર્સનલી વાત કરું તો લગભગ 1 જૂનથી લઈને કન્ટિન્યુ કામ કરીએ છીએ। તમે કદાચ આ વિસ્તાર જોયું હોય છે, એમાં મારે 3 જૂને એક વખત તકલીફ થઈ ગઈ હતી કે પાણી પૂરું થઈ ગયું હતું અને એટલા વિસ્તારમાં કોઈ ઘર નહોતું। મારે ખુદને બીપી લો થઈ ગયું હતું। હવે તો હું ખુદ પાણી રાખું છું, એમાં ORS નું પાણી પણ રાખું છું। એટલે થોડોક વિસ્તાર અઘરો હોય છે। એમ ઘણા અન્ય ગણતરીદારને પણ અઘરો વિસ્તાર હોય, કોઈને 400 ઘર છે તો એમાં સહાયક મળે। કારણ કે અમુક બહેનો છે, માની લો હું છે તો હું તો શાળા સમય બાદ કરીએ છીએ અને આ કામગીરી શાળા સમય બાદની છે, પરંતુ બપોરના ટાઈમે ન કરીએ, 3 થી લઈને 6-7 વાગ્યા સુધી કરીએ તો કાયમની 4 કલાક થાય। એક ઘરે 10-15 મિનિટ તો આપવી પડે, તો કાયમના 15-20 ઘર માંડ થઈ શકે। તો એવી રીતે કોઈને 400 ઘર હોય તો 20-25 દિવસ સુધી કામગીરી ચાલે। અને બહેનો હોય તો અમે તો રાતના 8 વાગ્યા સુધી કામ કરતા હોઈએ છીએ, પણ બહેનો હોય તો સાંજે 7 વાગ્યાને રિટર્ન થવાનું હોય છે, કારણ કે અમુક વિસ્તારમાં 7 વાગ્યા પછી કામ સાંજ પડી ગઈ હોય। તો અમને પ્રશાસન તરફથી સપોર્ટ મળે છે, પણ ખાલી એટલો સપોર્ટ મળે, ખાલી સહાયક મળી જાય ને તો ઘણું। કારણ કે અમે 11 તારીખ સુધીમાં લગભગ અમે રિપોર્ટ સબમિટ કર્યો છે 200 કરતા પણ વધારે ઘર હોય તો
તો જો સહાયક મળે સાહેબ તો થોડુંક સરળતા થઈ જાય. આ વિસ્તાર થોડોક અઘરો છે અને મારા સિવાય ઘણા અન્ય શિક્ષકોને પણ અઘરો વિસ્તાર હોય, કોઈને ઘર વધારે હોય તો થોડોક સહાયકની જરૂર છે. જો મળી શકે તો. બીજી તરફ કામગીરીમાં વિલંબ થાય તો કાયદાકીય કાર્યવાહી અથવા ધરપકડ જેવા ડરનો માહોલ ઊભો કરી દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.